એટલે પહેલાં પેટમાં ફાળો પડ્યો કે કદાચ એ આપઘાત કરવા જાતી છે ઘરમાં વતન. એટલે મેં ગોતવાનું ચાલુ કર્યું, ક્યાંય મળે નહીં. હું ડેમ ઉપર ગયો સ્કૂટર લઈને, છે ડેમની આખી ફૂટપાયરી ઉપર મેં ગાડી હકાવી પાછું આવ્યું. એટલે પછી હું ઘર એનું બાયણું તોડીને અંદર ગયો. અને એની માને એને કીધું, ભાઈ મને બતાવ, ભાઈ ગીતા ક્યાં છે? તો કે અમને પણ નથી ખબર, તું નીકળાઈથી ને આમ. એના ફાધરને ખબર પડી ને ત્યારે એને બહુ આઘાત લઈ ગયો. પછી આને એને સમજાવ્યું કે તું 2 કિલોમીટર સુધી હાલજો, એક જણો હા પાડે ને સારો માણસ તો એ પૈણાઈ દો, પણ તેથી કોઈ સારું કેવા વાળું. અને રોડ ઉપર વેપારી કે એ કોઈ પડે નહીં. હું કારણ કે એને ત્યારે માથા બારે ની છાપ હતી, તો હું ચિઠ્ઠી દઉં એને કહું, ભાઈ તમે તમારા ધંધામાં ધ્યાન રાખો, અમારામાં નો ધ્યાન દેતા. બાપુ મેં 29 વર્ષથી વાળંદની દુકાન નથી. 29 વર્ષથી વાળ દાઢી કલર આ કરી દઈ ખુરશીમાં બે.